નમસ્કાર મિત્રો, હું છું સંજય રાજપૂત અને આજે આપણે આવી ગયા છીએ પાલીતાણામાં. તો ચાલો મિત્રો, પાલીતાણામાં આજે આપણે એક એવું મંદિર જોવી કે જે એના નામે ઘણા જ વર્લ્ડ રેકોર્ડ છે, જે વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવી ચૂક્યું. ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ તેમનું નામ નોંધાવી ચૂક્યા છે અને કેટલાય તેને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. હમણાં જ તે જાફરાબાદમાં એક એવોર્ડ એને મળ્યો છે, થોડાક દિવસો પહેલાં જ તે. તો માત્ર 54 જ દિવસમાં તૈયાર કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં તેનું નામ નોંધાવી શકેલું આ જિનાલય તમને કેવું લાગ્યું? જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આ મંદિરે જવા માટે આપણે જે આ ગેટ દેખાય છે તેની સામે જે બીજો ગેટ છે તે મુખ્ય ગેટ તળેટીનો આવી જાય છે. આ તળેટીના ગેટની પહેલાં જે રસ્તો આવે છે એમાં ડાબી સાઈડ વળી ને જમણી સાઈડથી સીધા તે શંખેશ્વર શંખાકાર જિનાલયના બોર્ડ આપણે આવશે. એમાં સીધો રસ્તો છે, ત્યાં મંદિર તરફ જ તે સીધો પહોંચી જાય. થોડોક દૂર છે અને ડુંગરની તળેટીની નજીક જ છે, એટલે સીધા રસ્તાએ તમારે મંદિર આવી જશે. તો મિત્રો, આપણે વાત કરીએ તો પાલીતાણા એટલે કે પવિત્ર નગરી જૈન સમાજની મુખ્ય યાત્રાધામ એટલે કે પાલીતાણા. આ પાલીતાણામાં આપણે જૈન સમાજના હજારો મંદિરો આવ્યા છે, ઘણા જ મંદિરો છે, 200થી વધારે ધર્મશાળાઓ છે. તો અહીંયા નાના મોટા ખૂબ જ મંદિરો છે. તો એમાંથી એક આ મંદિર છે, શંખાકાર જિનાલય છે, તેમાંથી એક છે, નાનું છે પણ ખૂબ જ સુંદર અને આખું જ કાચની બનાવટીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર વિશે વાત કરીએ તો આ મંદિરને માત્ર 54 જ દિવસમાં નિર્માણાધીન કરવામાં આવ્યું હતું, એટલે કે 54 જ દિવસમાં બનાવવામાં આવ્યું હતું. શ્રીમતી પ્રતિમાબેન મુકેશભાઈ સોમસન શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે 54 જ દિવસમાં તૈયાર થઈ ગયું હતું. અને ઉપરનું જે આ નકશીકામ છે આખું તે આપણે કાચનું છે. અને આમને ઓસ્કર એવોર્ડ મળેલો છે. અને ટૂંક સમયમાં અતિ સુંદર મંદિર બનાવવા હોવાથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી ચૂક્યું છે. ગિનિસ બુકમાં પણ આનું નામ છે અને ગોલ્ડન બુકમાં પણ આ મંદિરનું નામ નોંધાવી ચૂક્યું છે આપણે ભારત તરફથી, અને તે પણ આજ આપણા પાલીતાણામાં. તો મિત્રો, આમને 21 વર્લ્ડ રેકોર્ડ મળી ચૂક્યા છે. જે આખા જ વર્લ્ડના રેકોર્ડ હોય તે 21 ટ્રોફી આ મંદિરને મળી છે. 7 ગોલ્ડ મેડલ મળ્યા છે અને 27 નેશનલ એવોર્ડનું વિનર છે આ મંદિર. હમણાં જ તે જે 27 એવી એમાં પણ એકનો વધારો થયો છે. હમણાં તે હૈદરાબાદમાં ટૂંક સમયમાં તે હૈદરાબાદમાં એક એવોર્ડ લઈને આ મંદિરને મળ્યો છે. તો આ ખૂબ જ સુંદર મંદિર પાલીતાણાની તળેટીમાં આવ્યું છે. તો આના દર્શન કરી અને ધન્યતા અનુભવી આ શંખાકાર જિનાલયનું. તો પાલીતાણા નગરીમાં આપણે હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તો આની પછી ઘણા જ મંદિરની આપણે એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. સિરીઝ તો ન કહેવાય, પણ આપણે મંદિરની ઘણા જ મંદિરના આપણે આવી રીતના વિડીયો દ્વારા કઈ જગ્યાએ મંદિર આવ્યું અને મંદિરની અંદર શું વસ્તુઓ છે, બધી પ્રતિમાઓ શું છે, મંદિરનું મહત્ત્વ શું છે, તે બધું જ આગળના પાલીતાણા સિરીઝમાં આપણે બતાવવાના છે. જેમ કે 108 મંદિર હોય, જંબુદીપ હોય, આગમ મંદિર હોય, રોહિશાળા હોય કે હસ્તગીરી હોય, આ બધા જ મંદિરની સિરીઝ આવે છે. તો મિત્રો, આ બધા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સંજય રાજપૂત વ્લોગને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને આપણા બધા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
નમસ્કાર મિત્રો. તો આજે આપણે આ શંખાકાર જિનાલયની મુલાકાત લીધી. તો મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું? જે વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવી ચૂક્યું, ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ તેમનું નામ નોંધાવી ચૂક્યા છે અને કેટલાય તેને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. હમણાં જ તે જાફરાબાદમાં એક એવોર્ડ એને મળ્યો છે, થોડાક દિવસો પહેલાં જ તે. તો માત્ર 54 જ દિવસમાં તૈયાર કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં તેનું નામ નોંધાવી શકેલું આ જિનાલય તમને કેવું લાગ્યું? જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો.